ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આજે આપણે વાત કરીએ કે વોટ ટુ ડુ વેન વી આર ફિલિંગ લોસ્ટ. આપણને એવું લાગે કે જિંદગીમાં કશું જ મારી ફેવરમાં થઈ નથી રહ્યું, અથવા જિંદગીમાં મારે જોવે છે એ મને મળી નથી રહ્યું, કે હજી સુધી મને મળ્યું નથી. ઘણી બધી ચેલેન્જીસ છે, પણ સામે સક્સેસને જો જોવા જઈએ તો આપણને એનાથી હેપીનેસ ના હોય, આપણે એનાથી સુખી ના હોય, આપણે એનાથી સંતોષ ના હોય. તો આ રીતનું જ્યારે આપણું માનસિક સ્ટેટ જ્યારે બની જાય છે, આપણી માનસિક પરિસ્થિતિ આવી બની જાય છે, તો આપણે શું કરવું જોઈએ? તો એનો એક સારામાં સારો અપ્રોચ શું હોય? તો એ અપ્રોચ અથવા એક ફ્રેમવર્ક છે જેને આપણે એર ફ્રેમવર્ક કહીએ છીએ, AIR. તો આ ફ્રેમવર્કનો ઉપયોગ કરી અને આપણે આપણી જિંદગીને પાછી ટ્રેક પર લાવી શકીએ છીએ. આપણે આપણી જિંદગીમાં જે પણ બદલાવ જોવે છે, જે પણ કદાચ સક્સેસ જોવે છે, જે પણ ઇમ્પ્રુવમેન્ટ જોવે છે, એ આપણે પાછું લાવી શકીએ છીએ. તો લેટ્સ ડિસ્કસ ધીસ. તો AIR એમાંનો જે પહેલો એ છે એની વાત કરીએ તો એનો મતલબ થાય છે એક્સેપ્ટ. પહેલાં આ બહુ જ મહત્ત્વનું સ્ટેપ છે. પહેલાં તો આપણને જે પણ વસ્તુની આપણામાં કમી હોય, જે પણ વસ્તુની આપણામાં ઉણપ હોય, જે વસ્તુ ખૂટતી હોય, એને આપણે એક્સેપ્ટ કરતાં શીખવાની જરૂર છે. આપણામાંના મોટા ભાગના લોકો જ્યારે પોતાની જોડે વાત કરે ને તો એટલા બધા ઓનેસ્ટ નથી હોતા. તમને તમારા લુક્સથી પ્રોબ્લેમ હોય, બરાબર છે, અને જો તમે તમારી જાતને અરીસામાં જુઓ ફોર એક્ઝામ્પલ, અને તમને લાગે તો પહેલાં તો એક્સેપ્ટ કરો કે હા ભાઈ મારા વાળ ઓછા થઈ રહ્યા છે, અથવા મારું વજન વધી રહ્યું છે, મારો ચહેરો બહુ મોટો દેખાય છે, અથવા બીજા કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય. જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું તમને. માનો તમે કોઈ જગ્યાએ જોબ કરતા હોય અને તમારો પરફોર્મન્સ સારો ના હોય, તો પહેલાં તો એક્સેપ્ટ કરો તમે કે ભાઈ હા, આ જગ્યાએ હું સ્ટ્રગલ કરું છું. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એના કારણો શા છે? આપણે જે જગ્યાએ છે એ એક અનડિઝાયરેબલ સ્ટેટ છે, કે જ્યાં આપણી ઈચ્છા નથી કે આ પરિસ્થિતિમાં હું હોઉં. એના કારણો શા છે એના વિશે આપણે પછી જઈએ, અથવા એમાં આપણે બહુ જવું નથી. અત્યારે લેટ્સ બી ઓનેસ્ટ કે અત્યારે હું જે પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિમાં મારે ના હોવું જોઈએ. પહેલાં એક્સેપ્ટ કરો કે યસ, મે બી આપણે વીક છે, આપણે સ્ટ્રોંગ નથી, મે બી આપણે એટલા સારા દેખાતા નથી, મે બી આપણે એટલા સક્સેસફુલ નથી, મે બી આપણે એટલા ઇન્ટેલિજન્ટ નથી, હોશિયાર નથી, આપણે સ્માર્ટ નથી. યસ, એક્સેપ્ટ ઇટ. પહેલાં એક્સેપ્ટ કરી લો કે હા ભાઈ, હું બકવાસ દેખાઉં છું, એક્સેપ્ટ કરી લો પહેલાં. અથવા હું સારો નથી દેખાતો, હું સ્માર્ટ નથી, બહુ એવરેજ છું, એનો સો ઓન. નંબર 2, એક્સેપ્ટ થઈ ગયું તમારું. હવે નંબર 2 છે, આઈ આવે છે. આઈ છે ઇમ્પ્લિમેન્ટ. ઇમ્પ્લિમેન્ટનો મતલબ અમલ કરવો, પણ અમલ કરવા માટે પ્લાન કરવો જરૂરી છે પહેલાં, બરાબર. તો હવે મારામાં બદલાવ લાવવા માટે, અથવા મારી પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે મારે શું કરવું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના જે પણ સ્ટેપ હોય, બરાબર છે, એ જેવી પરિસ્થિતિ અને એવા એ સ્ટેપ હશે, તો એ સ્ટેપને જાણી અને એને અમલમાં મૂકો. માનો તમારું વેઇટ વધારે હોય, ફોર એક્ઝામ્પલ તમે એક્સેપ્ટ કરી લીધું કે હા ભાઈ, આમ મારું વેઇટ વધારે છે, આમાં કોઈ જેને કહેવાય કે કોઈ શું કહેવાય, બહાનાબાજી નથી ચાલવાની. એક્સેપ્ટ કરવાનું જ છે કે મારું વેઇટ વધારે છે. ભલે 4 જણ એવું કંઈક ના તો સુખી ઘરના છોકરાની કે છોકરીની નિશાની છે, પણ મારે એક્સેપ્ટ નથી એ કરવાનું. મારે રિયલાઇઝ કરવાનું છે, મારે એક્સેપ્ટ એ કરવાનું છે કે હા ભાઈ, મારું વેઇટ વધારે છે. મને ભલે 4 જણા ગમે તે શુગર કોટિંગ કરીને કહેતો હોય, તો પહેલાં એક્સેપ્ટ થઈ ગયું. હવે આનું ઈલાજ શું છે? આનો બદલાવ લાવવાનું રસ્તો શું છે? તો એ રસ્તો એ છે કે ભાઈ કદાચ મારે મારા ખાવા પીવામાં થોડું ધ્યાન આપવું પડશે, મે બી મારે એક્સરસાઇઝ કરવી પડશે, રનિંગ કરવું પડશે, જે બી હોય, જેવી તમારી પરિસ્થિતિ, જેવું તમારું વેઇટ, અને જેવી તમારી ટાઈમલાઈન કે તમારે કેટલા સમયમાં એ ગોલને પ્રાપ્ત કરવો છે, બરાબર છે. તો પહેલાં તો એના વિશે થોડુંક ધ્યાન આપી, રિસર્ચ કરી અને એનો પ્લાન કરો કે મારે આ કરવાનું છે, અને એક્ઝેક્ટલી પછી એ પ્લાનને ફોલો કરવાનો છે, એ કરવાનું છે. દેટ ઇઝ યોર ઇમ્પ્લિમેન્ટેશન. તો આ થઈ ગઈ આપણી ફિઝિકલ વાત. માનો એવું હોય કે તમારે કોઈ એક્ઝામમાં તમે ફેલ થતા હો, અથવા એમાં સારા માર્ક્સ ના લાવતા હોય, તો તમે એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ મારી આ પરિસ્થિતિ છે અને મને આ પ્રોબ્લેમ થાય છે, તો એનું સોલ્યુશન શું છે? તો એનું સોલ્યુશન વધારે મહેનત છે, કે કોઈ બેટર ગાઈડન્સ છે, કોઈ બેટર ટીચર છે, કોઈ બેટર રિસોર્સિસ છે, બેટર બુક્સ છે? વોટ ઇઝ ધ સોલ્યુશન? તો એ જે સોલ્યુશન હોય એના પર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તો ઇમ્પ્લિમેન્ટેશન બહુ મહત્ત્વનું છે, બરાબર છે. અને એકવાર ઇમ્પ્લિમેન્ટેશન થશે ને, એટલે પછી આવશે સ્ટેપ નંબર 3, વિચ ઇઝ આર. છેલ્લો આર છે, એન્ડ દેટ આર ઇઝ ફોર રિવ્યૂ કરવાના છે તમારા રિઝલ્ટ્સ. કે તમે જ્યારે પણ કોઈ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરશો, તમારી લાઈફમાં બદલાવ લાવશો ને, એટલે એનાથી થોડા રિઝલ્ટ્સ તમને મળશે.
અને એ રિઝલ્ટ એવા હોઈ શકે કે સારા હોઈ શકે અને ખરાબે હોઈ શકે, અથવા જેવા ધારે એવા ના હોઈ શકે. તો જે પણ તમને રિઝલ્ટ્સ મળે એમાં જો તમને સારું રિઝલ્ટ્સ મળે છે, દેટ મીન્સ ધીસ ઇઝ વર્કિંગ, કે જે તમે કામ કરી રહ્યા છો, વોટ યુ આર ડુઈંગ ઇઝ વર્કિંગ ફોર યુ, એ તમારા માટે એ પણ તમારા માટે કામ કરી જ રહ્યું છે, બરાબર. સો કન્ટિન્યુ ડુઈંગ ઇટ. જે વસ્તુ આપણા માટે કામ કરતી હોય, કન્ટિન્યુ ડુઈંગ ઇટ. એમાં એને કંઈ સ્ટોપ કરવાની કોઈ જરૂર નથી. હવે અમુક એવી વસ્તુઓ છે જે તમારા માટે કામ નહીં કરતી હોય, તો સ્ટોપ ડુઈંગ ધેમ, ત્યાં બંધ કરી દો. અને રિવ્યૂનો અર્થ જ એ છે. તો હવે શું કરીશું કે એને બંધ કરો અને વી હેવ ટુ વર્ક અગેન, કે હવે કેવી વસ્તુઓ છે જેને હું લાવું કે જે મને રિઝલ્ટ્સ આપે જે મારે જોઈએ છે. તો એ વસ્તુને તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાની છે એન્ડ યુ હેવ ટુ પાછું ઇમ્પ્લિમેન્ટમાં જવાનું છે. એટલે એકવાર એક્સેપ્ટન્સ, ઇમ્પ્લિમેન્ટેશન ને રિવ્યૂની સાયકલ તમે ચાલુ કરો છો અને રિવ્યૂમાં તમને ખબર પડે કે અમુક એક્શન્સ તમારા છે, અમુક તમે જે કરી રહ્યા છો એક્ટિવિટીઝ છે, એ કામ નથી કરતી, એ તમને રિઝલ્ટ્સ નથી આપતી, તો નો પ્રોબ્લેમ, એને રિપ્લેસ કરો એવી વસ્તુઓથી જે તમને લાગે કામ કરશે. તો એમાંની અમુક કામ કરશે પાછી, એન્ડ ધેન યુ કમ બેક અગેન, પાછા રિઝલ્ટ્સ તમને મળશે, તો યુ કમ બેક અગેન ફોર ધ રિવ્યૂ. તમને પાછું એવું લાગશે કે ભાઈ આ કામ કરે છે, આ નથી કરતું, જે કરે છે કન્ટિન્યુ ડુઈંગ ધેમ, અને જે નથી કરતું સ્ટોપ ડુઈંગ ધેમ. એન્ડ અગેન પાછું એ લૂપ તમારું જશે પાછું ઇમ્પ્લિમેન્ટેશન સાઈડે, પાછું વિચારવાનું છે, બરાબર છે. કીપ ડુઈંગ ઇટ. આ રીતે તમારી આખું પ્રોસેસ રિફાઇનમેન્ટ થતું રહેશે અને આ રીતે તમે ધીરે ધીરે યુ વિલ બીકમ બેટર એન્ડ બેટર. એન્ડ એટ વન પોઈન્ટ તમે એવું આવશે કે યુ વિલ બી excellent or maybe exceptional if you continue doing. However, એક નાનું એવું શું કહેવાય, ડિસ્ક્લેમર આપી દઉં, સોરી, યુ વિલ નેવર બી પરફેક્ટ, નોબડી ઇઝ પરફેક્ટ, નોબડી કેન એવર બી પરફેક્ટ, બટ આપણો ગોલ હોય છે એક્સેપ્શનલ ને એક્સલન્ટ બનવાનો, બસ એ ખાલી થવું જોઈએ, બરાબર છે. તો સિમ્પલ છે, એક્સેપ્ટ, ઇમ્પ્લિમેન્ટ એન્ડ રિવ્યૂ એન્ડ કન્ટિન્યુ ધીસ સાયકલ. તમને ગમ્યું હોય, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને બીજા વિડીયોમાં મળીશું. અને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. બાય ફોર નાઉ.